વિદ્યાર્થી મિત્રો, ફરીથી કેટલાઇઝર મોડેલ સંકુલમાં આપનું સ્વાગત છે. ધોરણ 12 વિષય બીએ સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં એવું શીખ્યા કે ભાઈ માનવ સંસાધન સંચાલનનું આપણે કામ નેક્સ્ટ લેક્ચરમાં આપણે માર્કેટિંગ વાળું શીખ્યા હતા. માર્કેટિંગ સંચાલનમાં આપણે એવું શીખ્યા હતા કે ભાઈ વસ્તુની કિંમત નક્કી કરવી, વસ્તુને રંગરૂપ આકાર આપવો, એનું વિતરણ કઈ રીતના કરવું, બરાબર, એની વેચાણમાં વધારો કઈ રીતના કરવો, એવું શીખ્યા હતા. આજે આપણે માનવ સંસાધન સંચાલન. હવે તમને ખબર છે કે ભાઈ કોઈ પણ જગ્યાએ સંચાલન થતું ત્યાં માણસની જરૂર પડે છે. જો આ માણસને તમે એની આવડત પ્રમાણે એને પગાર નહીં આપો, તમે એની ભૂલ થાય વારંવાર ટકોર કર્યા કરશો, બરાબર, તો એ માણસ નોકરી છોડીને જતો પણ રહી શકે છે, અથવા તો જેનો આત્મવિશ્વાસ હોય કામ પ્રત્યેનો એ પણ તમે ઘટી શકે છે, ગુસ્સો કરવાથી અથવા પગાર ઓછો આપવાથી. પણ એવું આપણે ન કરીએ અને એ માણસને આપણે એવી કોઈક સલાહ સૂચન આપીએ જેથી માણસને કામ કરવાની મજા આવે, બરાબર, અને એના જુસ્સામાં શું થાય, વધારો થાય, બરાબર. જો આવું કામ કરશું તો આપણી જે ઉત્પાદકતા ક્ષમતા છે એમાં પણ વધારો થાય અને આપણી નફાકારક ક્ષમતા છે એમાં પણ વધારો થશે. એટલે એમ કહી શકાય કે કોઈ પણ સંચાલન છે એ માનવી વગર શક્ય છે નહીં. મનુષ્ય હંમેશા દરેક સંચાલનની અંદર કેવો રહ્યો છે, કેન્દ્ર સ્થાને રહેલો છે, બરાબર. કારણ કે મનુષ્ય વગર કોઈ પણ કામ અશક્ય છે નહીં. દરેક કામ કરવું માટે મનુષ્યની જરૂર પડે છે. હવે માનવ સંસાધન સંચાલનમાં આપણે અર્થ જોઈએ કે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારી, તમારી કંપનીની અંદર કે તમારા યુનિટની અંદર જે કોઈ કંઈ કામ કરે છે કર્મચારી, એનું કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો અણગમો એટલે એને હું ગમે છે, હું નથી ગમતું વગેરે ધ્યાનમાં રાખો અને કંપનીના ઉદ્દેશો સાથે સાંભળો. એટલે કે સામેવાળો વ્યક્તિ તમારી ત્યાં નોકરી કરવા આવે છે, એનું કૌશલ્ય, એની આવડત શું છે, એનું ઇન્ટરવ્યુ તમે લીધું હોય ત્યારે તમે એની બુદ્ધિ ચકાસણીની કસોટી કરી હોય અને જ્ઞાન ચકાસણીની પણ કસોટી કરી હોય. એ ઇન્ટરવ્યુમાં તમે એટલું પણ જાણ્યું હોય એમાં કઈ વસ્તુ ગમે છે, કઈ વસ્તુ નથી ગમતી એને કામ કરવામાં. એ પ્રમાણે તમે એ વ્યક્તિ જે કર્મચારી આવે છે એને કામ સોંપો વગેરેને ધ્યાનમાં લો. એને જે એના જ્ઞાન આવડત પ્રમાણે કામ સોંપી અને એને એ પ્રમાણે ધ્યાનમાં લો. અને કંપનીનો જે ઉદ્દેશ હોય છે કે કંપનીને કેટલું ટર્નઓવર કરવું છે, કંપનીને કેટલી વસ્તુનું ઉત્પાદન કરવું છે, એની સાથે તમે સાંકળીને તમે ધંધાને સફળતા અને નફાકારકતાના માર્ગે લઈ જવાની પ્રક્રિયા. એટલે તમે તો શું કરો છો, તમારા ધંધાને નફાને જ તમે ધ્યાનમાં રાખો છો. કોઈ તો જતી જ હોય પણ તમે કોઈ પણ ધંધાનો મેન ઉદ્દેશ શું હશે, નફો કરવાનો. તો તમારે નફો વધારવો છે તો તમે જે વ્યક્તિને, જે કર્મચારીને તમારી કંપનીમાં જોબ ઉપર રાખો છો એને જ્ઞાન, બુદ્ધિ અને શું વસ્તુમાં કામમાં ઇન્ટરેસ્ટ છે, કઈ વસ્તુના કામમાં ઇન્ટરેસ્ટ નથી એ ચકાસો. ત્યારબાદ એને તમે કામની સોંપણી કરો. જો એવું તમે કરશો તો જ એ વ્યક્તિને કામ કરવાની મજા આવશે, એ કંટાળશે નહીં અને એ વ્યક્તિ કામને શું કરી નાખશે, એની રમતમાં કામ કરી નાખશે, બરાબર. રમત. ઘણા લોકો એમ નથી કહેતા કે ભાઈ કોઈ પણ કામ એવી રીતના કરો કે જે કામ એ તમારા માટે શું થઈ ગયું, એક રમત થઈ ગયું, બરાબર. એટલે એવી રીતના કાર્ય કરશે ને એ રીતના કાર્ય કરશે એટલે તમે સફળ થો અને તમારી નફાકારકતાનો માર્ગ શું થઈ જાય, ખુલ્લી જશે. લાક્ષણિકતા કે ભાઈ કોને માનવ સંસાધન સંચાલન કહી શકો. લાક્ષણિકતા તો માનવ સંસાધન સંચાલનમાં કોનો સમાવેશ થાય છે, ભાઈ એમાં તો મેન તો માનવીનો સમાવેશ. એટલે આપણે કર્મચારી વિશે જ કહેવાનું છે કે કર્મચારીની ભરતી કેવી રીતના કરવી, એને ભરતી કર્યા પછી તાલીમ આપવાની, તાલીમ આપ્યા પછી કામ શીખ્યો પછી એને બઢતી આપવાની. બઢતી એટલે કે નાની પોસ્ટમાંથી એને મોટી પોસ્ટ આપી, જો એ મોટી પોસ્ટમાં જઈને કંઈ ભૂલ કરે તો એને શું કરવાનું, માર્ગદર્શન આપવાનું. કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયને ધ્યાનમાં લેવામાં આવે છે. કારણ કે તમારે સંચાલન, તમારો આખા ધંધાનો આધાર કોના ઉપર છે, તમે જે કર્મચારી રાખ્યા છે એના ઉપર, બરાબર. તો જે તમારી કંપનીનું ધ્યેય છે એ ધ્યેય સાથે તમારો જે કર્મચારી તમે નોકરી ઉપર રાખ્યો છે, જે લક્ષ્ય તમે રાખ્યું છે એની સાથે એ જોડાઈ શકે એમ છે કે નહીં, એટલે કે એનો ગમો અણગમો ધ્યાનમાં લેવામાં આવે છે. કર્મચારીને અમૂલ્ય મિલકત સમજો. હવે ભાઈ કર્મચારી હોય યુપીનો હોય, એમપીનો હોય, બિહારનો હોય, આપણા ઘરનો કોઈ કુટુંબી હોય, વ્યક્તિને તમારે માન આપવું પડશે. કારણ કે વ્યક્તિ નહીં હોય તો તમારો ધંધો ચાલશે નહીં, બરાબર. એટલે એને અમૂલ્ય મિલકત સમજો, બરાબર. એને જેટલો પગાર આપવો પડે એના કામ પ્રમાણે આપો જ. પછી એવું ન બને કે 12,000નો વ્યક્તિ હોય અને તમે એનું શોષણ કરો અને 10,000 પગાર આપો તો એ બિચારોને એક તો ઘરનું અસ્તિત્વ ન ચાલતું હોય, તમે એને 12,000માંથી 10,000નું સેલેરી આપો, માણસ છે 12,000ની કિંમત, તમે આપો છો કેટલાનું, 10,000, તો એ એક તમને અડચણરૂપ થાય. કારણ કે જ્યાં સુધીનો પગાર નહીં વધારો ત્યાં સુધીનો કાર્યક્ષમતા કે જુસ્સો વધશે નહીં અને સીધી તમારી કેના ઉપર અસર કરશે, નફાકારક. એટલે કોઈ પણ વ્યક્તિ હોય, તમારો કર્મચારી હોય, એના અમૂલ્ય મિલકત સમજો.
કર્મચારીને તાલીમ આપી એના વિકાસનું કાર્ય કરો. બરાબર. હવે કર્મચારીને તાલીમ આપી એટલે હું કે ભાઈ તમે ભરતી કરી પછી તમે ઇન્ટરવ્યુ લીધું પછી તમે એમ કહો કે ભાઈ અમારી કંપની જે પદ્ધતિથી કામ કરે છે એ પદ્ધતિ તારે શીખવા માટે પહેલા તો સૌપ્રથમ તો કંપનીમાં પ્રવેશ કરી રહ્યો છો, તારી પાસે જ્ઞાન ને બુદ્ધિ તો છે, તારી પાસે તારી પોતાની આવડત પણ છે, પણ એમાં હજી અમે શું કરવા માંગીએ છીએ, તને તાલીમ આપીને વધારો કરવા માંગીએ છીએ. એટલે 3 મહિના તમે તાલીમ આપશો. હવે એ તમારી કંપનીની પદ્ધતિ શીખી જાય તો તમને નફો મળવાનો, ઈશ્વર મળવાનો છે નહીં. કર્મચારીની કામગીરીનું મૂલ્યાંકન કરી તેનું સ્થાન નક્કી કરવું. હવે તાલીમ આપતી વખતે તમારે એનું કામગીરીનું મૂલ્યાંકન કરવું કે પછી આખા વર્ષ 2-3 વર્ષ તમારી કંપનીમાં કામ નક્કી કરે છે. તમે જોજો મોસ્ટ ઓફ કંપની હોય ને એનો કર્મચારીને 1 વર્ષમાં જો બહુ સારું કામ કર્યું તો 1 વર્ષમાં બદલી કરી નાખે છે અથવા તો બઢતી આપી દે છે, એને પ્રોત્સાહન આપે છે, એને એવોર્ડ પણ આપે છે. બરાબર. અને એના કામ પ્રમાણે એનું મૂલ્યાંકન કરે છે. ભાઈ આ વ્યક્તિ હવે 1 વર્ષ આપણી કંપનીમાં છે, બરાબર, એની બુદ્ધિ, એની આવડત, એનું કૌશલ્ય વધી ગયું છે, તો એનું મેં મૂલ્યાંકન કરું છું કે આ વર્ષે એને અત્યારે એને ખાલી મેનેજર ઉપર રાખ્યો છે ને પોસ્ટ ઉપર, તો હવે એને આવતા વર્ષે હું રાખીશું જનરલ મેનેજર ઉપર સેટ કરી દઉં. જો એ મને મેનેજરની પોસ્ટ ઉપર એટલો બધો નફો કમાઈને દેતો તો હું કદાચ એને જનરલ મેનેજર બનાવી દઉં તો એ મારી કંપનીને કેટલો નફો કમાઈને દેશે, એવું વિચારવાનું. બરાબર. કર્મચારીઓનો ફેરબદલીનો દર ઘટાડો. આ તો મેં તમને પહેલા બી શીખવાડ્યું કે ભાઈ કર્મચારી આજ ભૂલ કરે છે અને તમે એનો ગુસ્સો દેખાડો છો, બરાબર, અને કર્મચારીના એનો પણ પોતાનો એક રિસ્પેક્ટ, એને પણ એક માન સન્માન હોય છે કર્મચારી, એને થોડી ઠેસ પહોંચે છે. એટલે એ વ્યક્તિ જો જતો રહેશે કંપનીમાં તો એ વ્યક્તિ આજે ખીજાણે કાલે જતો રહે, બરાબર, તો 1 દિવસનું નુકસાન તમને થશે. પણ એની સામે બીજો વ્યક્તિ લાવવામાં તમારે બીજા 10 દિવસ લાગે, તમને ટોટલ કેટલા દિવસનું નુકસાન થાય? 11 દિવસ. તો ખીજાવાની, એનો દર ઘટાડો, એને સમજણ આપો અને એને કુશળ કારીગર બનવાની તક આપો જેથી તમારી ઉત્પાદકતા વધારી શકે. કર્મચારીને યોગ્ય વાતાવરણ પૂરું પાડવું જેથી તેનો જુસ્સો અને કાર્યક્ષમતા વધે અને કંપનીના મૂલ્યો જળવાય. કારણ કે જો કર્મચારી હશે તો જ એને તમે યોગ્ય વાતાવરણ પૂરું પાડશો. ઘર જેવું વાતાવરણ તો ન પૂરું પાડવાનું, પણ કંપનીને અનુલક્ષીને તમે જો એને વાતાવરણ પૂરું પાડશો, ભાઈ તું કંપનીમાં કામ કરી રહ્યો છો, તારે 8 થી 8 કલાકની ડ્યુટી કરવાની છે, તેમાં તને ચા પાણી મળશે, તને રહેવાનું મળશે, આ બધું એને વાતાવરણ પૂરું કે જેથી એને ઘર જેવી ફિલિંગ આવે. અને જે વ્યક્તિને ઘર જેવી ફિલિંગ આવી જાય ને કોઈ પણ જગ્યાએ કામ કરતી વખતે, એ લોકો એ કંપનીમાં રહે જ, અને એ કંપનીમાં રહેતા એને કાર્ય કરવામાં જુસ્સો વધે અને કાર્યક્ષમતા વધે. અને એ વસ્તુ જો એનો જુસ્સો અને કાર્યક્ષમતા વધશે એટલે ઓટોમેટિક કંપનીની પરિસ્થિતિના જે નિયમ છે, કંપની જે માર્કેટમાં વેલ્યુ હોય છે એ પણ એમાં પણ કરશે વધારો. આ માનવ સંસાધનનો ઉપયોગ આપણે એના લક્ષણો જોઈએ, એના કરવાથી તમને ફાયદા શું થાય? મહત્વ એટલે ફાયદા શું થાય? કે કર્મચારીની કાર્યક્ષમતા વધશે તો નફો વધશે, જે મેં તમને આગળ સમજાવ્યું. હવે નફો વધે તો કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થાય. મતલબ તમે કોઈ સારી ગુણવત્તાવાળી જો વસ્તુ વેચો છો તો એક તમારી ઇમેજ ઊભી થાય કે નહીં, આ કંપનીની વસ્તુ ખરીદે, આની કંપનીની વસ્તુ ખૂબ જ સારી આવે છે અને એની કિંમત પણ કેવી છે? સસ્તી છે. તો આપણે વધુ વેચાણ કરીને નફામાં વધારો કરીને આપણી કંપનીની શું કરીએ છીએ? પ્રતિષ્ઠામાં વધારો કરી શકીએ છીએ. વસ્તુની ગુણવત્તા જળવાઈ રહેવી જોઈએ. કર્મચારીમાં જૂથ ભાવનાનો વિકાસ થાય છે. તમે આપણને ખબર છે ઝાઝા હાથ રળિયામાં, કે એક કરતાં વધારે કર્મચારી તો આપણું કામ ઝડપથી પૂરું થશે. પણ આ બધાને ભેગા રાખીને તમારે કામ કરવું હોય, તમારો ઉદ્દેશ તો સિદ્ધ કરવો હોય, તો તમારું વ્યક્તિત્વ સામે એવું બનાવવું પડશે કે જેથી કર્મચારીનો જુસ્સો વધે અને એ જૂથમાં એકબીજાને મુશ્કેલી આવે તો એનો ઉકેલ એકબીજા સાથે મળીને લાવી શકે. એટલે કે જૂથ ભાવનાનો વિકાસ કરવો. સાધનનો મહત્તમ ઉપયોગ કરો. કોઈ પણ સાધન છે, જમીન મૂડી, શ્રમ, મશીન, યંત્ર, નાણાં વગેરે જે સાધન તમે વાપરી રહ્યા છો એનો કરકસરપૂર્વક, બરાબરમાં ઓછા ખર્ચે સારી વસ્તુને સારી ગુણવત્તાવાળી વસ્તુ તૈયાર થાય અને કંપનીને જે કર્મચારીને પગાર સારો એવો આપી શકે એવી રીતના કામ કરવાનું છે. ફેરબદલી દરમાં ઘટાડો કરવો કર્મચારીની, તો મેં લખી દીધું. કર્મચારીના સંતોષમાં વધારો જેથી એમાં ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ, મતલબ કર્મચારીની જે વસ્તુ પૂરી જોઈએ છે એ તમે એને આપો જેથી કંપનીને યોગ્ય વાતાવરણ પૂરું પડી શકે. બરાબર. આ ટોપિકમાં આપણે ઇન શોર્ટ એટલું કહી શકીએ કે ભાઈ આમાં માનવીની વાત કરવામાં આવી છે, કર્મચારીની વાત કરવામાં આવી છે. કેમ એની વાત કરવામાં આવી છે? તમે કોઈ પણ કંપની પોતાની તમે કંપની બનાવો છો, તેમાં કર્મચારી સાથે તમારે કેવો વ્યવહાર કરવો એ આ ટોપિકમાં તમને શીખવાડ્યું છે. બરાબર. જો તમે એની સાથે ગુસ્સાભર્યો વ્યવહાર કરશો તો એ પ્રમાણે તમારા કામમાં ખોટ આવશે. જો તમે એની સાથે પ્રોત્સાહન અને પ્રેમ ભાવ રાખશો તો તમારા કામમાં નફામાં શું થાય? વધારો થશે. બરાબર. હવે આપણે આગળનો ટોપિક ભણીએ. બરાબર. કે નાણાકીય સંચાલન.
નાણાકીય સંચાલન એટલે કંપની શરૂ કરો, તમારી પાસે નાણાંની પૂરતી સગવડતા હોય, વ્યવસ્થા હોય તો જ એમાં રિસ્ક લેવું, બરાબર. પછી તમે સગવડતા હોય કે ન હોય અને તમે બહારથી લેવાની જો પણ તમારી પાસે હોય, જો ક્ષમતા હોવી જોઈએ વ્યાજ દરે લેવાની, અને વ્યાજ દરે લીધા પછી એને યોગ્ય ટાઈમે આપવાની પણ હોવી જોઈએ, ક્ષમતા હોવી જોઈએ, કંપનીનું સંચાલન કરવાનું શરૂ કરો ત્યારે, બરાબર. તો એના વિશેનો આપણે અભ્યાસ કરીએ કે નાણાકીય સંચાલન એટલે શું. તેનો અર્થ કે નાણાકીય સંચાલન એટલે નાણાં કાર્યનું સંચાલન. નાણાં કાર્યનું સંચાલન એટલે શું પાછું? તો એનો અર્થ પાછો નીચે આપ્યો છે કે નાણાં કાર્ય એટલે નાણાં મેળવવાનું, નાણાંનો ઉપયોગ કરવાનો અને નાણાંની ફાળવણી કરવાની. ભાઈ, નાણાં મેળવવાનું એટલે શું? કે તમે કંપનીની શરૂઆત કરી છે, તમારું નાણું પણ એક તમારી કંપનીની શરૂઆત માટેનું સાધન છે. તો તમે જ્યારે આયોજન કરતા હો છો ત્યારે એવું ધ્યાનમાં રાખો છો કે ભાઈ મારે ભવિષ્યની અંદર ઇન્વેસ્ટમેન્ટમાં મારે થોડીક વધઘટ થઈ તો હું કઈ જગ્યાએથી મને નાણાં મળી શકે એમ છે. મારા ફ્રેન્ડ સર્કલમાંથી મળી શકે છે કે પછી મને બેંક દ્વારા કોઈ લોન દ્વારા મળી શકે છે કે કોઈ પછી મને સ્થાનિક સંસ્થાઓ પાસેથી મળી શકે છે. એનું પહેલા હું કરવું પડે? આયોજન કરવું. નાણાં મળી ગયા તો નાણાંનો ઉપયોગ કઈ રીતના કરવાનો? કોઈ વ્યક્તિ પાસેથી તમને નાણાં મળે છે અથવા તો કોઈ નાણાકીય સંસ્થા પાસેથી નાણાં મળે છે તો તેનો ઉપયોગ કઈ રીતના કરવો? હવે ઉપયોગ કરવાનો તમે વિચારી રહ્યા છો તો તમારી કંપનીની અંદર ડિપાર્ટમેન્ટ હોય છે. એ ડિપાર્ટમેન્ટ વાઇઝ, જેમ કે ઉત્પાદનમાં કેટલો ખર્ચ લાગશે એ પ્રમાણે ઉત્પાદન મેનેજરને તમે નાણાંની ફાળવણી કરશો. વેચાણ માટે, જાહેરાત માટે કેટલો ખર્ચ લાગશે એ પ્રમાણે તમે એની ફાળવણી કરશો. વસ્તુ બનાવવાના કાચા માલ માટેના પૈસા તમે ફાળવશો, એટલે કે અલગ અલગ રાખશો. પછી તમે શું કરશો? નાણાંની ફાળવણી કરશો. એટલે દરેક વિભાગ છે તમારે, એ બધાને નાણાંની તમે વ્યવસ્થિત રીતના કરશો, ફાળવણી કરશો. એટલે કે નાણાં કાર્ય એટલે કે નાણાં મેળવવાનું, નાણાંનો ઉપયોગ કરવાનો અને નાણાંની ફાળવણી કરવાનું કાર્ય, જેને કહેવાય છે નાણાકીય સંચાલન. હવે આ કાર્યો હોય છે નાણાકીય સંચાલનના, કે નાણાંની જરૂરિયાત અંદાજવી અને નાણાંનું આયોજન કરવું. તમે જ્યારે પણ નાણાકીય સંચાલન કરી રહ્યા છો ત્યારે તમારા માઇન્ડની અંદર એક જ વસ્તુ સેટ થવી જોઈએ કે મારી કંપનીની અંદર જે કંઈ પણ વસ્તુનું પ્રોડક્શન થઈ રહ્યું છે, જે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થઈ રહ્યું છે, એની પાછળ કેટલો ખર્ચો થવાનો છે, બરાબર. એ ખર્ચને અનુલક્ષી પછી વસ્તુ બનશે તો એની જાહેરાત પાછળ કેટલો ખર્ચો થવાનો છે, બરાબર. એ વસ્તુ જે બનાવનાર કારીગરો છે અથવા તો એની ઉપર જે ડિસ્કશન કરવાવાળા મેનેજરો છે એને મારે કેટલો પગાર આપવાનો છે. જ્યારે તમે કોઈ પણ વસ્તુ ધંધો શરૂ કરી રહ્યા છો ત્યારે આ બધી વસ્તુ માઇન્ડમાં વિચારવી પડશે અને એનો તમારે અંદાજ લગાવવો પડશે. અને અંદાજ લગાવ્યા પછી જો તમે ટોટલ મારશો કોઈ પણ એટલા પગાર હો વ્યક્તિને એટલો પગાર આપવાનો, વસ્તુ કાચો માલ એટલાનો થશે, ખર્ચ એટલો થશે, જાહેરાત ખર્ચ એટલો થશે, એનું તમે પછી શું કરવું પડશે? તમારે નાણાં ક્યાંથી મેળવવા ઘટતા હશે તો, અને કઈ રીતના કોની પાસેથી મેળવવા એ તમે નક્કી કરશો, એટલે કે નાણાંનું આયોજન કરશો. હવે એ નક્કી કરવા માટે તમે શું કર્યું? અંદાજપત્ર બનાવ્યું અને આવકને શું કરી? ફાળવણી. પહેલા તમે આવક નક્કી કરશો કે ભાઈ મારી વસ્તુ એટલી વેચાય છે, મને દરરોજ એટલી આવક થાય છે. આવક સામે આપણે અંદાજપત્રમાં ધોરણ 11માં શીખ્યા હતા, આવક સામે શું થતો હોય છે? ખર્ચ થતો હોય છે. તો અંદાજપત્રની અંદર શું હતું કે એક સાઈડ આવક હતી ને એક સાઈડ શું હતી? જાવક હતી. તો આપણે પહેલા તો આવક નક્કી કરશું કે જેટલી મારે આવક થાય છે, હું અલગ અલગ મારી કંપનીમાં વિભાગ કામ કરી રહ્યા છે, એમાં જે વ્યક્તિઓ કામ કરી રહ્યા છે, એમાં જે વસ્તુઓ બની રહી છે, એની ફાળવણી કઈ રીતના કરીશ એનું તમે અંદાજપત્ર બનાવશો. મૂડી માળખાનો વિચાર કરી નાણાં પ્રાપ્તિ સ્થાન નક્કી કરો. હવે તમે મૂડી માળખું તૈયાર કરી લીધું, આવક જાવક નક્કી કરી લીધું. ધારો કે આવક તમારી કેટલી થઈ ગઈ? 2 લાખ રૂપિયા છે, સામે કેટલા છે? 2.5 લાખ રૂપિયા ખર્ચ થાય છે. તો તમે એક મૂડી માળખું બનાવ્યું કે એક આવક છે 2 લાખ અંદાજપત્ર અનુસાર અને ખર્ચ મારો 2.5 લાખ છે, તો એમાં 50,000 રૂપિયા ઘટે છે. તો એના માટે તમે શું કરશો? નાણાં પ્રાપ્તિ સ્થાન નક્કી કરશો કે મારે કોની પાસેથી મેળવવા. હવે નાણાં મળી ગયા તમને 50,000 રૂપિયા, તો એ મેળવેલા નાણાંનો યોગ્ય રીતના તમારો ઉપયોગ થાય છે કે નહીં તે જોવાનું. અને જો યોગ્ય રીતના ઉપયોગ ન થતો હોય તો તમારે એના ઉપર શું રાખવો પડશે? અંકુશ રાખવો પડશે. શું રાખવો પડશે? અંકુશ. નાણાકીય નીતિ નક્કી કરવી. હવે નાણાકીય નીતિ નક્કી કરી, સપોઝ હું તમને એમ કહી દઉં કે ભાઈ તમે બેંક પાસેથી લોન લ્યો છો તો એની સાથે તમે ડિસ્કસ કરશો કે હું તમને વર્ષે એટલા વ્યાજે આપીશ, મારો મહિને એટલો હપ્તો થશે. ધારો કે તમે કોઈ એજન્ટ પાસેથી તમે પૈસા લેવા જાવ છો અને ફાઇનાન્શિયલ કંપનીમાં જાઓ છો તો તમે એને કહેશો કે ભાઈ મારે 2% કે 3% મને પોસાય એમ છે. તમે એક નીતિ નક્કી કરો છો, મારે એ પૈસાને કેટલા આપવાના છે? 3% આપવાના છે, બરાબર. એ પૈસા આવી ગયા પછી નીતિ અનુસાર તમે સામે શું કરશો? ધંધામાં પ્રોફિટ નક્કી કરશો. મારે ઓલાને 3% તો નીકળવા જ જોવે વ્યાજ. એ પ્રમાણે મારે ધંધાની કિંમત નક્કી કરવાની છે, તો જ મને પૈસા પોસાય, નહીતર પોસાય નહીં. તો આવી જે ડિસ્કશન કરો છો એને કહેવાય નાણાકીય નીતિ. કરવેરાનું આયોજન કરો. ભાઈ તમે ધંધો ચાલુ કરો છો, તમે અલગ અલગ પ્રકારના શું આવતા હોય છે? ટેક્સ આવતા હોય છે, કર આવતા હોય
હોય છે. તો એનું સરળતા રીતે શું કરવાનું હોય છે? આયોજન કરવું પડે છે. અસ્ક્યામતોની વ્યવસ્થા. હવે અસ્ક્યામતો એટલે શું? કે અસ્ક્યામતો એટલે કે કંઈક ભવિષ્યની અંદર કંઈક જોખમ ઉત્પન્ન થયું. ધારો કે ધંધાને આગ લગી ગઈ, તો એના માટે તમારે પાસે બીજી ફરીથી ધંધો શરૂ કરવા માટે નાણાંનો પુરવઠો હોવો જોઈએ, નાણાં હોવા જોઈએ. તો એવા માટે તમારે શું કરવું પડશે? તો એવી જ્યારે કોઈ આગ લાગવાની ઘટના થાય છે અથવા તો અચાનક મંદીનું વાતાવરણ સર્જાઈ જાય છે, ત્યારે તમારે જો કંપની શરૂ રાખવી હોય તો તમારે જે પહેલા જે નફો થયો હોય એમાંથી તમારે અનામત ભંડોળ, એટલે કે ધારો કે તમને 1 લાખ રૂપિયાનો નફો થતો હોય તો બે પાર્ટનર વચ્ચે તમે 50,000 વેચી દો, 25,000 ભાગમાં આવશે અને 50,000ને તમે અનામત ભંડોળ માટે તમે મૂકી દો, જેથી કોઈ પણ પ્રકારે જેથી તેની કંપનીમાં આગ લાગી, કોઈ એવી મુસીબત આવી કે મંદી આવી, ત્યારે તમારી પાસે પૈસા નહીં હોય ત્યારે તમને આ જે નાણાં અનામત પેટે રાખ્યા છે એ તમને મળશે. આ જો આપણે નાણાકીય સંચાલન, આમાં ખાલી આપણે નાણાં વિશેનો અભ્યાસ કર્યો. હવે આપણે જોઈએ ઉત્પાદન સંચાલન. શું જોઈએ? ઉત્પાદન. આનો અર્થ થાય છે કે ઉત્પાદનનું આયોજન નક્કી કરવાની, કાર્યક્રમ નક્કી કરવાની, સંકલન સાધવાની, દોરવણી આપવાની અને અંકુશ રાખવાની પ્રક્રિયા. કોઈ પણ વસ્તુ તમે બનાવવા જઈ રહ્યા છો એ પહેલા તમારે શું કરવું પડે છે? આયોજન. કારણ કે કંપનીનું આયોજન કરશો તો જ સંચાલન વ્યવસ્થિત થાય, એ સિવાય થશે નહીં. એટલે કે એનું પહેલા શું કરવાનું છે? આયોજન. આયોજન એ રીતના નક્કી કરશો કે તમારે કંપનીની જે વસ્તુ પ્રોડક્ટ થઈ રહી છે એને હું કઈ રીતના બનાવવાની શરૂ કરીશ. એના માટે તમે એમ કહો કે ભાઈ પેલા ભાઈ ઓલા જે એમાં મશીન, 2-3 મશીન હોય કે ભાઈ આ મશીન છે એમાંથી ગરમ માલ નીકળશે, ગરમમાંથી કેવો નીકળશે, ઠંડો પાડશું. જેમ કે તો પ્લાસ્ટિકનો ધંધો કરતો હોય તો પહેલા એમાં દાણા નાખે. પહેલી પ્રોસેસ એનો હોય કે કાર્યક્રમ કે ભાઈ એટલા દાણા બનવા જોઈએ, પહેલા એ કાર્યક્રમ નાખ્યો. એટલે એટલા પ્રકારનું એ કાચા મટીરિયલની કોથળીઓ લાવશે. જે પ્લાસ્ટિકના દાણા બનાવે ને કાચા મટીરિયલની કોથળીઓ આવે એને તમે નાખો એટલે એક પ્રકારનો રેસો નીકળતો હોય ને એમ નીકળશે. બરાબર? એ નીકળ્યા પછી એને ક્યાં નાખવાનું હોય? એમ પાણીમાં નાખવાનું, જેથી એ જે ગરમ રેસો રસ નીકળ્યો હતો ને એ કેવો પડશે? ઠંડો થશે. એટલે કે કાર્યક્રમ નક્કી કરે છે. સંકલન સાધે. બરાબર? વસ્તુનું ઉત્પાદન કરવાનો કાર્યક્રમ નક્કી થઈ ગયો, કઈ રીતના કરો. પછી જે કંપનીની અંદર જો બધા વ્યક્તિઓ, કર્મચારીઓ ભેગા મળી અને સુમેળતાથી, આપણે સંકલનની વ્યાખ્યા ગણી કે ભાઈ બધા કર્મચારીઓ વચ્ચેનો સુમેળતા સાથેનો સંબંધ જે આપણને આપણા ધ્યેય સુધી પહોંચાડે છે એને આપણે શું કહીએ છીએ? સંકલન. જો સંકલન નહીં હોય તો પણ તમારું ઉત્પાદન વ્યવસ્થિત થશે નહીં. અને જ્યાં કંઈ પણ જગ્યાએ જો કંપનીનો કોઈ કર્મચારી ભૂલ કરતો હોય તો એને હું આપવાનું માર્ગદર્શન આપું અને એના ઉપર અંકુશ, એટલે કે એના ઉપર દેખરેખ રાખવાનું પ્રક્રિયા. એ ઉત્પાદનનું આયોજન નક્કી કરવાનું, કાર્યક્રમ નક્કી કરવાનો, સંકલન સાધવાની, દોરવણી આપવાની અને અંકુશ રાખવાની પ્રક્રિયા, જેને શું કહેવાય છે? ઉત્પાદન સંચાલન. હવે એના કાર્ય કે ઉત્પાદનનું આયોજન અને સંશોધન કરવું. કોઈ પણ વસ્તુનું તમે ઉત્પાદન કરી રહ્યા છો એનું વ્યવસ્થિત પ્રમાણે આપણને ખબર છે કે આયોજન અને અંકુશ વગર કોઈ શક્ય છે નહીં. એટલે એ વસ્તુ પર તમારે 2 થી 3 મહિના સંશોધન કરવું પડશે કે એ વસ્તુનો આકાર કેવો હોય છે, એમાં કોઈ પરિવર્તન લાવી શકો એમ છો, એની ગુણવત્તા મારે કઈ રીતના નક્કી કરવી, બરાબર? એ વસ્તુની પડતર કિંમત કઈ રીતના નક્કી કરવી, એનું વેચાણ કઈ રીતના કરવું, એ વસ્તુનું વિતરણ કઈ રીતના કરવું, આ બધું મારે નક્કી કરવું પડશે. અને એના માટે મારે શું કરવું પડશે? સંશોધન કરવું પડશે. આ 2-3 મહિના સંશોધન કર્યા પછી જ મારે વસ્તુનું ઉત્પાદન શરૂ કરવાનું છે, કારણ કે નહીતર તો હું કેમાં જવાનું છું? ખોટમાં જવાનું છું. હવે વસ્તુ વિકાસ છે, પેદાશ મિશ્ર છે, ટેકનોલોજી અને યંત્રોની પસંદગી કરવી. તમે જે વસ્તુને બનાવવા જઈ રહ્યા છો એને અનુલક્ષીને તમારે વસ્તુ જોવી પડશે, પેદાશ મિશ્ર એના રંગરૂપ આકાર તમારે નક્કી કરવા પડશે, અને પાછા એ જે વસ્તુ જે મશીનમાં બનાવવાની છે ટેકનોલોજી નક્કી કરવી પડશે, અને જે મશીન બનાવવાનું છે તેની યંત્રની શું કરવાની છે? પસંદગી પણ કરવાની છે. પછી ધંધાના સ્થાનની પસંદગી. જો કોઈ પણ ધંધામાં તમે ઇજારો રાખવા માંગતા હો તો એ પ્રમાણે તમારે ધંધાનું સ્થાન પસંદ કરવું પડશે. અને જો કોઈ તમે માર્કેટિંગ એવી રીતના કરવા માંગતા હો કે ભાઈ રોડ ઉપરની જગ્યા છે તો મારી કંપની હાલતા ચાલતા બજાર જોતા રહેશે, તો એ પ્રમાણે તમારે ધંધાની શું કરવી પડશે? પસંદગી કરવી પડશે. માલ સામગ્રી, તમે ઉત્પાદનની અન્ય વસ્તુની જરૂરિયાતનો અંદાજ લગાવો, મતલબમાં પુરવઠાનો અંદાજ લગાવો. દરરોજ વસ્તુ હોય, દરરોજનો સ્ટોક અપડેટ રાખો. ધારો કે આજે 1000 વસ્તુ બની ગઈ, આપણી પાસે 100 કિલો રો મટીરિયલ હતું, એમાંથી કેટલું વપરાણું? તો આપણે એમ કહી દઈએ ભાઈ એમાંથી 55 કિલો વપરાણું, તો સ્ટોક કેટલો પડ્યો? 45 કિલો પડ્યો છે. હવે એમાંથી કેટલી વસ્તુ બને એમ છે? તો ભાઈ 1000 બની હતી, હવે 800 વસ્તુ બને એમ છે. આપણે દરરોજનું ઉત્પાદન કેટલું જોવે છે? 2000 વસ્તુનું જોવે છે, બરાબર? તો આ બધું તમારે અંદાજ લગાવવો પડશે. દરરોજનો સ્ટોક તમારે શું રાખવો પડશે? અંદાજ લગાવવો પડશે. ઉત્પાદન અને ગુણવત્તા પર અંકુશ રાખો, એના ઉપર દેખરેખ રાખો. જે કંઈ પણ જગ્યાએ ઉત્પાદન થાય છે એના પર દેખરેખ રાખો, અને વસ્તુ જે કંઈ પણ બહાર નીકળે છે બની એની ક્વોલિટી ચેક કરવા માટેના ટેસ્ટિંગ મશીન પણ રાખો. ખર્ચ અથવા પડતર પર અંકુશ રાખો, જેથી વેચાણ વૃદ્ધિ થાય.
તમે જે કંઈ પણ વસ્તુ બનાવી રહ્યા છો એ વસ્તુ ગ્રાહકને વ્યાજબી ભાવે ને સસ્તા ભાવે ને સારી ગુણવત્તાવાળી મળવી જોઈએ. એટલા માટે તમારે શરૂઆતથી જ વસ્તુના 10 પૈસાના ખર્ચથી માંડીને વસ્તુના 100 રૂપિયાના ખર્ચ સુધીનો તમારે દેખરેખ રાખવી પડશે. ઉત્પાદનનું વૈવિધ્યકરણ કરો અને સરળીકરણ કરો. ઉત્પાદનનું વૈવિધ્યકરણ એટલે કે અલગ અલગ દ્રષ્ટિકોણ વિચારો કે આ વસ્તુમાં મારે એક વસ્તુ બનાવવામાં 2 કલાક લાગે છે, જો હું નવી ટેકનોલોજી લાવું તો એ વસ્તુ મારે કેટલામાં બની જાય છે? અડધી કલાકમાં બની જાય. તો એમ વિચારો, બરાબર. પછી એનું સરળીકરણ કરો કે વસ્તુનું મશીન લઈ આવવું, એ વસ્તુ ફટાફટ બનવા મળશે, એટલે કે મતલબમાં ઉત્પાદનને સરળ બનાવો. હું બનાવો સરળ, બરાબર. આ થયું આપણે નાણાકીય સંચાલન, નાણાં વિશે વિચાર્યું. અને ઉત્પાદન સંચાલનમાં તમે શું વિચાર્યું કે ભાઈ વસ્તુનું ઉત્પાદન કઈ રીતના કરવું, બરાબર. આ જો પહેલો પાઠ તમને વ્યવસ્થિત સમજાઈ ગયો તો એનો મતલબ સમજી લેવાનું કે તમારે પાછળના જેટલા પાઠ છે બધા વ્યવસ્થિત સમજાશે. જો પહેલો પાઠ વ્યવસ્થિત નથી સમજાણો તો વારા ઘડીએ વિડીયો રિપીટ કરો, જેથી પાછળના પાઠમાં તમને કંટાળો, બોરિંગ આવે નહીં. આ રીતના તમે પરીક્ષામાં લખશો, મેં બહુ શોર્ટકટ કરતો મુદ્દા લખેલા છે, પણ એક મુદ્દામાં 2 મુદ્દા ભેગા કરી દીધા છે, બરાબર. તો એ રીતના લખશો તો બી તમને પૂરા માર્ક્સ મળશે, બરાબર. તો અહીંયા સુધી રાખો. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો. અસ્તુ.